તાપી જિલ્લામાં રાજ્ય સરકારની મંત્રી જયરામભાઈ ગામિત દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પંચાયત માર્ગ અને મકાન વિભાગ તાપી દ્વારા નિઝર વિધાનસભા વિસ્તારના અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને લોક ઉપયોગી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી યુદ્ધના ધોરણે તૈયાર કરાયેલા કામોથી સ્થાનિક ગ્રામજનો અને વિદ્યાર્થીઓને વર્ષો જૂની મુશ્કેલીઓનો સુખદ અંત આવ્યો છે। ઉછલ તાલુકાના ભીતબુદ્રક ગામે રંગાવલી નદી પર અંદાજે 200 લાખના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। આ બ્રિજની કુલ લંબાઈ 84 મીટર છે, જેમાં 12 મીટરના 4 સ્પાન બનાવવામાં આવ્યા છે। આ બ્રિજના નિર્માણની ભીતબુદ્રક ગામના રહીશો માટે ભીતખુર્દ અને હરિપુર ગામ તરફ જવાના રસ્તો ઘણો ટૂંકો થઈ ગયો છે। અગાઉ લોકોને 3.5 કિલોમીટરનો લાંબો ચક્રાવ કાપવો પડતો હતો, જે હવે ઘટીને માત્ર 1 કિલોમીટર થઈ ગયો છે। આ ઉપરાંત શિક્ષણને પ્રાધાન્ય આપતી સરકારના નિર્ણયથી ઉચ્છલ સ્થિત દેવમોગરા સરકારી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓમાં ભારે રાહત મળી છે, કારણ કે હવે તેઓ વિના અવરોધે શિક્ષણ મેળવી શકશે। પંચાયત માર્ગ અને મકાન વિભાગની આ સક્રિયતાને કારણે નિઝર વિસ્તારના નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વિકાસ કાર્યો માત્ર ભૌતિક માળખું નથી, પરંતુ ગ્રામીણ જનજીવનને વધુ સરળ અને સમૃદ્ધ બનાવવાનું માધ્યમ બન્યા છે। બીજી તરફ ઉછલ તાલુકા ભડભુંજા ગામથી લોજા ફળિયા તરફ જતા 2.70 કિલોમીટર લંબાઈ ધરાવતા માર્ગનું નિર્માણ 300 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે। આ માર્ગ પર અગાઉ 3 ડુબાઉ અને વર્ષો જૂના કોઝવે આવેલા હતા, જેને કારણે ચોમાસામાં ગ્રામજનો અવરજવરમાં ભારે અગવડતા પડતી હતી। હવે આ 3 કોઝવેના સ્થાને 3 નવા આધુનિક બોક્સ કલ્વર્ટ બનાવવામાં આવ્યા છે, તેથી વાહન વ્યવહારની સુરક્ષિત બન્યા છે। આ માર્ગનું મહત્વ આજે તાપી જિલ્લાના ઉછલ તાલુકામાં સવારે ભીતબુદ્રક ગામે અત્યાર સુધીનો સૌથી લાંબો એટલે કે મેજર બ્રિજનું અમે લોકાર્પણ કર્યું। ટોટલ 2 કરોડની રકમ હતી અને અત્યારે અમે અમારા તાલુકામાં ઉછલ તાલુકામાં ભડભુંજા ગામે રસ્તો અને 3 બોક્સ કલવટ એનું લોકાર્પણ કર્યું। વર્ષોથી આ વિસ્તારના અમારા જે આગેવાનો છે, સરપંચશ્રીઓ અને મહારાષ્ટ્રના લોકોની માંગણી હતી કે આ રસ્તો સારો બની જાય અને જે ડુબા પુલ હતા એ પણ ઊંચા બને એના માટેની માંગણી હતી। અમે સરકારશ્રીમાં રજૂઆત કરી, ટોટલ 2.70 કિમીનો રોડ બનાવવામાં આવ્યો। જે ડુબા પુલ હતા એની જગ્યાએ બોક્સ કન્વર્ટ એ 3 બનાવવામાં આવ્યા। એટલે આગામી દિવસોમાં આ જે ગામ છે અમારું ભડભુંજા, ત્યાંથી મહારાષ્ટ્રના લોકોની પણ અવર જવર રહી છે। સોનગઢ તાલુકાના લોકો પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે। એટલે આવનાર દિવસોમાં આ રસ્તો અને આ બોક્સ કન્વર્ટ બનવાથી 1 થી 2 કિલોમીટરનું જે અંતર એ પણ ઓછું થઈ જશે અને આ વિસ્તારના ખેડૂતોને, વેપારીઓને એના માટે ખૂબ ઉપયોગી બનશે। અને અમારા આ જ ગ્રામ પંચાયતમાં અમારું જે દેવમોગરા માતાનું મંદિર છે, ત્યાં પણ લોકોની અવર જવર માટે આ જે રસ્તો અને જે રસ્તાનું કામ કર્યું છે આગામી દિવસોમાં ખૂબ ઉપયોગી બનશે। તો આ તબક્કે અમારા જે ગ્રામજનો એમણે પણ વર્ષોથી એમની માંગણી હતી, સરપંચ શ્રી નરેશભાઈ હતા અમારા, એમણે પણ માંગણી કરેલી। આજે આ કાર્યક્રમમાં તમામ અમારા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। એટલે આ જે કામ થયું છે ખૂબ સારું કામ થયું છે। 3 કરોડ જેટલી રકમ આપવામાં આવી। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું। અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આભાર માનું છું। આવનાર દિવસોમાં આ રસ્તો બનવાથી આ વિસ્તારના લોકોને ખૂબ ઉપયોગી બનશે। તો એટલા માટે પણ વિશેષ છે, કારણ કે તે મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલો છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની ભડભુંજાના રહીશો માટે લોંજા ફળિયા તેમજ સુપ્રસિદ્ધ દેવમોગરા માતાજીના દર્શન જેવું ખૂબ જ સુગમ બન્યું છે। વધુમાં આ સીધા જોડાણને કારણે સ્થાનિક ખેડૂતો પોતાની ખેત પેદાશને મહારાષ્ટ્ર અને નજીકના બજારોમાં વધુ સરળતાથી અને ઓછા સમયમાં પહોંચાડી શકશે। તેમની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।